ઓર નો? યસ ઓર નો? તો અહીંયા આપણે ડેફિનેશન દ્વારા સ્ટડી કરીએ, બરાબર? કે વિશેષણ છે એ કેવા પ્રકારના હોય. તો બરાબર. ચલો, અહીંયા આપણને સરસ મજાના એક્ઝામ્પલ્સ આપ્યા છે. ફર્સ્ટ એક્ઝામ્પલ શું છે? ઢીંગલું બાળક. બરાબર, શું છે? ઢીંગલું બાળક. પછી છે કાંટ વાળો સિક્કો. કાંટ વાળો સિક્કો. 5 કબૂતર. 5 કબૂતર. મોટી પેન્સિલ. જો હું એકની એક વર્ડને 2 ટાઈમ રિપીટ શું કામ કરું છું? ખબર છે? કે એટલા માટે રિપીટ કરું છું કે તમને એની ઉપર ભાર દઉં છું કે એમાં જ તે તમને વિશેષણ અને વિશેષ્ય બંને મળે. મોટી પેન્સિલ, અનાથ બાળા, કાળી ગાય, ગરમ દૂધ, ફાટેલું પહેરણ. હવે આ શબ્દમાં તમને વિશેષણ અને વિશેષ્ય શું હોય? તો તમને એવું લાગશે કે આ તો વળી શું હોઈ શકે છે? બરાબર. બરાબર. ચલો, હવે આપણે એની ડેફિનેશન દ્વારા સમજીએ. કાળી ગાય, ગરમ દૂધ, ફાટેલું પહેરણ. બરાબર. હવે આપણે એનું બધા શબ્દોમાં તમે જુઓ. બાળક, બાળા, સિક્કો, ગાય, કબૂતર, દૂધ, પેન્સિલ અને પહેરણ. વ્યક્તિ, પ્રાણી કે પદાર્થ છે. જો તમને અહીંયા બધા મિક્સમાં આપેલા છે. અમુક વ્યક્તિ છે, અમુક પ્રાણી છે, અમુક પક્ષી છે, અમુક પદાર્થ છે. બરાબર. જો બાળક છે એ વ્યક્તિમાં આવે છે. સિક્કો છે એ પદાર્થ છે. બરાબર ને? ગાય છે, બાળા છે, આ બધા શબ્દ છે એ બધા અલગ અલગ હોય છે. બરાબર ને? પછી કબૂતર છે એનો સમાવેશ આપણે પક્ષીમાં કરી શકીએ છીએ. તો આવી રીતના અલગ અલગ શબ્દો વાળા બધા જ આપણને અહીંયા આગળ શબ્દો આપ્યા છે. અલગ અલગ જેના અર્થ લઈ શકાય છે એવા શબ્દ. બરાબર. અને આ તો પક્ષી, પ્રાણી, ના અર્થના રૂપમાં આપણે લઈ શકીએ છીએ. બરાબર. પછી આ શબ્દ છે એ છે આ બધા શબ્દ છે નામ. હવે આપણે જે છે ને વિશેષણ વિશેષમાં ખાસ મહત્વની બાબત એ છે કે આપણે નામ ઉપર ખૂબ ભાર દેવાનો. હવે નામ છે એ કયું છે, કોનું છે, એના ઉપર ખાસ ભાર દેવાનું છે. શું કામ? કે એની ઉપરથી જ તમે ઓળખી શકશો કે આ વિશેષણ છે કે પછી વિશેષ્ય છે. બરાબર. એટલે આપણે નામ ઉપર ખાસ ભાર દેવાનું છે. બરાબર. હવે આગળ જઈએ. હવે અહીંયા કયા શબ્દ આપ્યા છે? ઢીંગલું છે, કાંટ વાળો, 5, મોટી, અનાથ, કાળી, ગરમ, ફાટેલું. આ બધા શબ્દો છે એ શું સૂચવે છે આપણને? નામના કદ હોય, આકાર હોય, રંગ, ગુણ, સંખ્યા, ઊંચાઈ વગેરે જેવી વિશેષતા ધરાવે છે. હવે એ વિશેષતા કઈ રીતના? તો કે ઢીંગલું હોય તો એ એના કદને આધારે નક્કી થાય. બરાબર ને? ઢીંગલું છે એ એના કદને આધારે નક્કી થાય. પછી આકાર.
તો સિક્કો હોય એમાં અલગ અલગ આકાર રહેલા હોય ને. પછી કાળી, તો કાળી ગાય છે તો એ રંગ સૂચવે છે. પછી 5, તો 5 કબૂતર છે એમાં એ સંખ્યા સૂચવે છે. ગરમ, તો ગરમ છે એ શું ગુણ છે. કે ગરમ દૂધ, તો દૂધ નો ગુણ કયો છે તો કે ગરમ છે. બરાબર. તો આ વસ્તુ છે એ અહિયાં આગળ આપણને જોવા મળે છે. બરાબર. બરાબર. તો આ રીતે છે એ આપણે અહિયાં કદ, આકાર, રંગ, ગુણ, ઊંચાઈ, સંખ્યા બધી જ વસ્તુ આપણે જોઈએ છે. હવે આપણે એની ડેફિનેશન જોઈએ કે વિશેષણની ડેફિનેશન શું છે. જો શું કે છે આપણને કે બાળ દોસ્તો જ્યારે આપણે નામ વાળા શબ્દને કેવું, કેવી, કેવો, કેટલા વગેરે પ્રશ્નો પૂછીએ ત્યારે આપણને વિશેષણની ઓળખ બતાવતા શબ્દો મળે છે. બરાબર. આપણે જ્યારે કેવું, કેવી, કેવો બરાબર. કે જયારે આપણે નામ વાળા શબ્દને કેવું, કેવી, કેવો, કેટલા વડે વગેરે વડે પ્રશ્ન પૂછીએ ત્યારે આપણને ખબર પડે. જો ત્યારે હંમેશા તમારે વિશેષણમાં એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે તમારે બધા જ પ્રશ્ન છે એ એમાં શું કરવાનું છે કે બધા જ પ્રશ્નોમાં તમારે વિશેષણ એટલે કે કેવો, કેવી, કેવા વડે પ્રશ્ન પૂછવાના છે. ત્યારે તમને તરત ખબર પડી જશે કે આ વિશેષણ છે કે વિશેષ્ય છે. જયારે તમને કોઈ સેન્ટેન્સ આપ્યું હોય અને એ સેન્ટેન્સમાં તમે પ્રશ્ન પૂછો, તેને પ્રશ્ન પૂછવાનો છે તમારે. એને પ્રશ્ન પૂછવાનો છે કે ગાય કેવી, દૂધ કેવું, તો કે ગરમ છે. ગાય કેવી, તો કે કાળી છે. આવા અલગ 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 પ્રશ્ન પૂછશો ત્યારે તમને ખબર પડશે કે આ વિશેષણ છે કે વિશેષ્ય છે. બરાબર. તો વિશેષણમાં કઈ રીતના તમારે યાદ રાખવાનું ખબર પડી ગઈ કે તમારે બધામાં પ્રશ્ન પૂછવાના છે. નેક્સ્ટ જો હવે આપણને પ્રશ્ન સહિત પણ આપેલું છે. શું આપેલું છે? આપણે અહીંયા ઉદાહરણ આપ્યું છે કે બાળક કેવું, તો કે ઢીંગલું. બરાબર. બાળક કેવું, તો કે ઢીંગલું છે. બરાબર. પછી શું કે છે કે સિક્કો કેવો, તો કે કાંટ વાળો છે. સિક્કો કેવો, તો કે કાંટ વાળો છે. પછી કબૂતર કેટલા, તો કે 5. કબૂતર કેટલા છે, તો કે 5 છે. પેન્સિલ કેવી, મેં તમને પહેલા જ કીધું હતું ને કે તમે ધ્યાનથી આ શબ્દ હું 2 વખત એટલે રિપીટ કરું છું કે એમાં તમને વિશેષણ વિશેષ્યની ઓળખ થશે. બરાબર. તો અહિયાં જો બધા જ આપણને શું આપ્યું છે કે પ્રશ્ન પૂછ્યા છે. પેન્સિલ કેવી, તો કે પેન્સિલ છે એ મોટી છે. તો તમે પેન્સિલ પેલા આપને ખાલી એક્ઝામ્પલ આપી દો મોટી પેન્સિલ. તો હવે તમે એને પાછળ પેન્સિલ છે એને તમે ક્વેશ્ચન કર્યો કે પેન્સિલ કેવી છે, તો કે મોટી છે. બરાબર. તો એમાં તમે પ્રશ્ન પૂછ્યો તમને ખબર પડી કે વિશેષણમાં હંમેશા પ્રશ્ન પૂછવાનો હોય છે. બરાબર. સમજાયું બધાને? યસ ઓર નો? યસ મેમ. ઓકે.
જો અહીંયા તમને એક્ઝામ્પલ્સ દેખાડે છે. જો અહીંયા આપણે પ્રશ્ન પૂછતા આપણને ઢીંગલું, અનાજ, કાંટવાળો, કાળી, પાન, ગરમ, મોટી અને પાટેલું આ બધા શબ્દ છે એ વિશેષણો છે. બરાબર. વિશેષણની ઓળખ રીતે સરસ મજાની આપણે સમજ મેળવી લીધી. હવે આપણે અહીંયા આપેલા વાક્ય છે અને ધ્યાનથી વાંચવાના છે અને એમાંથી આપણે વિશેષણ શું છે એ ફાઈન્ડ આઉટ કરવાનું છે. બરાબર. તો હવે તમારે આ વાક્યમાં આન્સર આપવાના છે કે આમાં કયું વિશેષણ છે. તો પહેલું છે તું અણીવાળી પેન્સિલથી લખે છે. ચલો ઝડપથી મને કહો કયા સેન્ટેન્સમાં વિશેષણ કયું છે. પ્રશ્ન પૂછો ને તમે તો તમને તરત ખબર પડશે. વાક્યમાં તમે પ્રશ્ન પૂછતા શીખી જશો વિશેષણ સાવ ઈઝી થઈ જશે. બરાબર. વાક્યમાં તમે પ્રશ્ન પૂછતા શીખી જશો એટલે તરત જ તમને વિશેષણની ઓળખ થશે. ચલો ફર્સ્ટ પહેલા સેન્ટેન્સમાં પ્રશ્ન પૂછે તો પ્રશ્નાર્થ આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવી તો પેલા સેન્ટેન્સ નું કયું બને. ચલો તો ઝડપથી બનાવો તો. ચલો પેલા સેન્ટેન્સ નું આપણે વાક્ય બનાવીએ તો શું બને. ચલો ઝડપથી વિચારો તો. આપણે પેલા સેન્ટેન્સ છે એમાં આપણે બનાવીએ તો શું થાય. તું અણીવાળી પેન્સિલથી લખે છે એનો પ્રશ્નાર્થ વાક્ય શું બને. ચાલો મર્ચન્ટ મોહમ્મદ અબ્બાસ, નાયાણી, નકવી. ચલો ઝડપથી આન્સર આપો. હલો મારો અવાજ આવે છે બેટા. હલો. હલો. યસ મેમ. હા બેટા મારો અવાજ આવે છે ને તો ચલો મને યસ. આન્સર આપો. આને તમારે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. તમે પ્રશ્નાર્થ વાક્ય કઈ રીતે બનાવો છો. ક્વેશ્ચન માર્ક વાળું વાક્ય સરસ મજાનું બનાવતા આવડે. સાવ ઈઝી વાક્ય છે. તું અણીવાળી પેન્સિલ થી લખે છે. તો હવે એને આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો આપણે કઈ રીતે બનાવી શકીએ. સાવ ઈઝી છે. હવે તું અણીવાળી પેન્સિલ થી લખે છે બરાબર. તો હવે આપણે એને પ્રશ્નાર્થ બનાવવું હોય તો તું કેવી પેન્સિલ થી લખે છે. બની ગયું ને કે તું કેવી પેન્સિલથી લખે છે તો કે અણીવાળી. બરાબર તો એ કેવી પ્રશ્ન પૂછ્યો. યસ. વાક્યને કેવી પ્રશ્ન પૂછ્યો તો વાક્ય છે પ્રશ્નાર્થ બની ગયું. યસ ઓર નો. બની ગયું ને વાક્ય પ્રશ્નાર્થ બની ગયું. બરાબર. તો હવે બીજા સેન્ટેન્સમાં શું બનશે વાક્ય. ચાલો ઝડપથી બનાવો. ચલો બેટા ઝડપથી બનાવો. બીજા સેન્ટેન્સ પ્રશ્નાર્થ વાક્ય શું બને.
વહેલા ઉઠીને ઠંડા પાણીમાં હાથ નાખી દેવાના. તો વહેલા ઉઠીને કેવા પાણીમાં હાથ નાખી દેવાના? તો કે ઠંડા પાણીમાં. બરાબર. પછી શું કે છે? ક્રિતુ સુંદર અક્ષરે લખે છે. તો એનું આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ તો કે ક્રિતુ કેવા અક્ષરે લખે છે? તો કે ક્રિતુ સુંદર અક્ષરે લખે છે. બરાબર. તો આ છે એ બધા પ્રશ્નાર્થ વાક્ય બનાવ્યા આપણે. બરાબર. તો પ્રશ્નાર્થ વાક્ય બનાવ્યા એની સાથે સાથે આપણને એમાંથી વિશેષણ પણ મળી ગયા. પહેલા સેન્ટેન્સમાંથી વિશેષણ શું મળ્યું? તો કે અણીવાળી. બરાબર. અણીવાળી પેન્સિલ. પછી વહેલા ઉઠીને ઠંડા પાણીમાં હાથ નાખી દેવાના. તો વહેલા ઉઠીને કેવા પાણીમાં હાથ નાખવાના? તો કે ઠંડા. બરાબર. બીજામાં આપણે શું વિશેષણ મળ્યું? તો કે સુંદર અક્ષર. બરાબર. તો તમને અહીંયા આગળ એક્ઝામ્પલ આપ્યા છે. બરાબર. તમને સમજાશે વધારે. જો તમને દેખાય છે ને અહીંયા કે છે ને કે વેલા ઉઠીને કેવા પાણીમાં હાથ નાખવાના? ઠંડા પાણીમાં. બરાબર. સરસ મજાના જો આપણને વિશેષણ અહીંયા બ્લુ અક્ષરમાં દેખાય છે. બરાબર. હવે આપણે જે છે એ વિશેષણની ઓળખ મેળવી લીધી. હવે આપણે વિશેષ્યની ઓળખ મેળવવાના છીએ. બરાબર. શું કે છે? વિશેષણ વાળા પહેલા તો તમને એક્ઝામ્પલ આપે. બરાબર. ભીની માટી, સારા અક્ષર, નવું માટલું, લાંબો ચોટલો, નવી પેન્સિલ, મોંઘી નોટ, લિસ્સા પાના, ડાયો વિદ્યાર્થી. અહિયાં તમને છે જ્યારે આપણે નામ વાળા શબ્દને કેવું, કેવી, કેવો વગેરે પ્રશ્ન પૂછીએ ને ત્યારે આપણને વિશેષણની ઓળખ બતાવવામાં આવે છે. વિશેષણની ઓળખ તો ખબર પડી ગઈ કે એ ગમે તે સેન્ટેન્સ હોય આપણે એમાં કેવો, કેવી, કેવા વડે પ્રશ્ન પૂછવાના છીએ. એ પ્રશ્ન પૂછીએ એટલે તરત જ આપણને વિશેષણ મળી જાય. બરાબર. તરત જ આપણને મળી જાય કે કેવું, કેવી, કેવા, કેવો વગેરે પ્રશ્ન વિશે આપણે પ્રશ્ન પૂછીએ ને તો સરસ મજાનું પ્રશ્ન પૂછી શકાય આપણે. તો અહિયાં વિશેષ્યમાં શું છે? તો એમાં વિશેષ્યમાં એનાથી થોડું અલગ છે કે આ વિશેષણોની વિશેષતા બતાવવી હોય ત્યારે તે શબ્દને વિશેષ્ય કહેવાય. વિશેષતા શું છે? તો જો આપણે ભીની માટી તો એમાં આપણે વિશેષણ લેવું હોય તો કે કેવી માટી છે? તો કે ભીની. તો ભીની છે એ વિશેષણ થઈ ગયું. તો એની વિશેષ્ય શું છે? તો કે માટી. પછી સારા અક્ષર તો કેવા અક્ષર? તો કે સારા. હવે ઈ વિશેષણ સારા થઈ ગયું તો વિશેષ્ય શું બને? અક્ષર. એટલે એની સાથે જે જોડાયેલો શબ્દ હોય એની પાછળનો બીજો અક્ષર હંમેશા વિશેષ્ય બને છે. બરાબર. તો અહીંયા વિશેષ્યને સાદા અર્થમાં કહીએ તો નામ કહેવાય. શું કહેવાય? માટી કેવી? તો કે ભીની. અક્ષર કેવા? તો કે સારા. બરાબર. માટલું કેવું? તો કે નવું.
જો આપણને અહીંયા આગળ બધા એક્ઝામ્પલ આપી દીધા. માટલું કેવું, ચોટલો કેવો, પેન્સિલ કેવી, નોટ કેવી, મોંઘી, પાના કેવા, લીસા, વિદ્યાર્થી કેવો, ડાહ્યો. તો આવા બધા જ તે છે ઈ આપણને એક્ઝામ્પલ અહીંયા આપી દીધા છે. બરાબર. પછી શું કે છે આપણને અહીંયા આગળ કે આગળ ભીની, નવી, સારા, મોંઘી, નવું, લીસા, લાંબો અને ડાયો. આ બધા શબ્દો છે એ શું સૂચવે છે? વિશેષણ. બરાબર. તો આપણને પેલાની જેમ જ એવું શીખવાડ્યું કે પેલા પ્રશ્ન કર્યો, પેલા આપણને વિશેષણની ઓળખ આપી. અને પછી આપણને વિશિષ્યની ઓળખ આપે છે. જો મોટી, પેન્સિલ, અક્ષર, નોટ, માટલું, પાના, ચોટલો અને વિદ્યાર્થી આ બધા શબ્દો છે એ વિશેષ્ય દર્શાવે છે. બરાબર છે. જો હવે આપણને વિશેષણ અને વિશેષ્યની ઓળખ મળી ગઈ. બરાબર. ચલો ઝડપથી મને કયો તો વિશેષણની ડેફિનેશન શું થાય? ચલો વિશેષણની ડેફિનેશન શું થાય? ઝડપથી કોઈ એક બોયસ મને બોલીને સંભળાવશે. ચાલો બેટા ઝડપથી ગમે તે કોઈ ચાલો ઝડપથી છે એ મને ગમે તે એક બોયસ કેશે કે વિશેષણની ડેફિનેશન શું થાય? ચલો ઝડપથી. નકવી, 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 ગનિયાણી, જૈનલી. ચલો ઝડપથી મને કોઈ એક બોયસ વિશેષણની ડેફિનેશન કેશે. બરાબર. સાવ ઈઝી છે. આપણને તરત સમજાઈ જશે. બરાબર. તો વિશેષણની ડેફિનેશન શું થશે? તો કે